मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा से त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहं नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापां नृताम् नृसिंस्तात तथोधवम् ततो वित्तासु हम सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री સહજાનંદ સ્વામીને નમો નમઃ। આપણા મંદિરમાં પ્રગટ બિરાજતા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેવ મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્ય સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી, હાલો હાલો થોડુંક વધારે તો હજી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવર્ય હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય કરુણાસાગર સ્વામી, પૂજ્ય પવિત્ર જીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા તમામ ભક્તો હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। કેટલામું વચનામૃત છે? 18મું છે। સાળંગપુરનું 18મું એટલે સાળંગપુરનું છેલ્લું વચનામૃત છે। શું વાત આવી હતી કાલે? યાદ નથી? બહુ સરસ વાત આવી હતી। કયો પુરુષોત્તમભાઈ, યાદ છે તમને? કાલ નહોતા આવ્યા, કોને યાદ છે? શ્રદ્ધાવાન પુરુષની વાત આવી હતી ને। શ્રદ્ધાવાન પુરુષને જો સત્પુરુષનો સંગ પ્રાપ્ત થાય તો એના ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તે ઉદય થઈ આવે છે। અને એને જ જો અસત્પુરુષનો સંગ થાય તો શું થઈ જાય છે? એના બધા સદગુણો નાશ પામી જાય છે। બહુ સરસ। આજે પણ મહારાજ સ્વભાવ ટાળવાની વાત કરશે। સંવંત 1877ના ભાદરવા સુધી આઠમને દિવસે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સાળંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઉતરાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા। ધોળો ખેસ પહેર્યો હતો, ધોળી ચાદર ઓઢી હતી, મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી ને ઉતરાદે મુખારવિંદે વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કે વળી પોતામાં કોઈ સ્વભાવ હોય ને તે સંત સમાગમે કરીને સમજી વિચારીને ટાળે તો સ્વભાવનો નાશ થઈ જાય, પણ મૂર્ખાઈ કરીને ગમે તેટલા ઉપાય કરે તોય પણ ભૂંડો સ્વભાવ ટળે નહીં। અને મૂર્ખ હોય તે જ્યારે મૂંઝાય ત્યારે કાં તો સૂઈ રહે, કાં તો રૂવે અને કાં તો કોક સાથે વઢે, કાં તો ઉપવાસ કરે। એ 4 પ્રકારે કરીને મૂંઝવણ ટાળ્યાનો ઉપાય કરે। એમ કરતાં પણ જો અતિશય મૂંઝાય તો છેલ્લે બાકી મરે પણ ખરો। એવી રીતે મૂર્ખને શોક ટાળ્યાનો ઉપાય છે। પણ એમ કર્યાથી થકી દુઃખ પણ મટે નહીં અને સ્વભાવ પણ ટળે નહીં। અને સમજીને ટાળે તો દુઃખ ને સ્વભાવ એ બેય ટળી જાય। માટે સમજવું હોય તે જ સુખી થાય છે। અને જેમ અગ્નિની મોટી જ્વાળા હોય ને જો ઉપરથી જળ વરસે તો તત્કાળ ઓલવાઈ જાય, અને વીજળીના અગ્નિનો જો તો થોડોક ઝબકારો થતો હોય તો પણ તે અગ્નિ મેઘની ઘટામાં રહે છે, તો પણ ઓલવાતો નથી। તેમ સમજ્યા વિના ગમે તેટલા વૈરાગ્ય હોય અથવા ભગવાનમાં પ્રીતિ હોય તો પણ અગ્નિની જ્વાળાની પેઠે કુસંગરૂપી જળે કરીને સર્વે નાશ થઈ જાય છે।
અને સમજીને જે વૈરાગ્ય અને પ્રીતિ હોય તે તો વીજળીના અગ્નિ જેવી છે, તે થોડી હોય તો પણ નાશ પામે નહીં. બહુ સરસ વાત, મહારાજના કૃપા વાક્ય જ છે આ. પહેલા તો સ્વભાવ એટલે શું, દિનેશ ભગત? ગોપાળાનંદ સ્વામીએ પોતાની વાતમાં આનું થોડુંક ભાષ્ય કર્યું છે. સ્વામી કે સ્વભાવ એ જ પ્રકૃતિ અને પ્રકૃતિ એ જ વાસના. અનંત જન્મોથી જે સ્વભાવ જીવાત્માને પડી ગયા છે, જે જીવાત્માને જન્મ મરણના હેતુ થાય છે, એને શું કહેવાય? સ્વભાવ. ગમે એટલો પ્રયત્ન કરીએ તો પણ જે ટળતા ન હોય એને શું કહેવાય? સ્વભાવ. ખબર હોય પોતાને કે મારો આ સ્વભાવ કોઈને ગમતો નથી, કોઈને, છતાંય પણ જે જીવાત્માથી થઈ જતું હોય, પોતા ઉપર જેનું આધિપત્ય ન હોય, પોતા ઉપર જેનું નિયંત્રણ ન હોય, અને જે વસ્તુ આપણા જીવનમાં આપણા દ્વારા થઈ જતી હોય એ શું છે? સ્વભાવ છે. આપણે નથી કહેતા આનો સ્વભાવ છે, કહી દઈએ છીએ ને, તો એ શું છે? એને પોતાને ખબર હોય, એ વાતની ચર્ચા ઘણી વાર થઈ ગઈ હોય, છતાંય પણ એ વસ્તુ જેનાથી ન ફેરફાર થતો હોય એ શું કહેવાય? સ્વભાવ. જો મહારાજે સંઘ શુદ્ધિના વચનામૃતમાં એટલે લોયાના 6થા વચનામૃતમાં બહુ સરસ વાત બતાવી. મહારાજ કે ગણાની પ્રકૃતિ, પ્રકૃતિ એટલે સ્વભાવ, ગણાની પ્રકૃતિ બહુ ચંચળ હોય, અતિશય ચંચળ હોય. એ આમ તુડ થયા જ રાખે. ઘડીક ઊભા થાય, લાઈટ ચાલુ કરી, ઘડીક ઊભા થાય, બંધ કરી આવે, ઘડીક ઊભા થાય, કંઈક કરી આવે, ઘડીક કથામાં શાંત ન બેસી શકે. એ શું છે? સ્વાભાવિક પ્રકૃતિ એની કેવી છે? ચંચળ છે. સમજી રાખવી પડે. અને ઘડી ઘડી ન કહેવાય કે તમારે આમ નહીં કરવાનું, એને પોતાને સમજવાની વસ્તુ છે. પછી કદાચ મોઢે મોઢ કહીએ તોય ફેરફાર ન કરે, એનો મતલબ શું થયો? એનો મતલબ શું થયો? એનો સ્વભાવ છે. પછી એને ઘડી ઘડી ન કહેવાય. અને કદાચ કેવું હોય તો પણ કથા વાર્તાના પ્રસંગમાં કહેવાય તો ફેરફાર કરે તો ઠીક, બાકી મોઢો મોઢ કહીએ તો એ વ્યક્તિ ઠામકો જાય સત્સંગમાંથી. કૃપાનંદ સ્વામી પાસે એક વ્યક્તિ આવ્યો, હાથ જોડીને કીધું કે મારી કાંઈ ભૂલ હોય તો કહેજો. કૃપાનંદ સ્વામી કે હું કથા વાર્તાના માધ્યમથી કહી દઈશ. શું? હું કથા વાર્તાના માધ્યમથી કહી દઈશ, તારે ફેરફાર કરવો હોય તો સ્વીકાર લેજે, બાકી મોઢો મોઢ નહીં કહું. મોઢો મોઢ કહેવામાં શું થાય ખબર? મોઢો મોઢ કહીએ એને સત્વગુણ વર્તતો તો ઠીક છે, પણ એને જો લઈને રજોગુણ તમોગુણ વર્તતો હોય અને મોઢો મોઢ એની ભૂલ આપણે એને કહીએ તો શું થાય? હાથોઈએ જાય, ઠામકો જાય. એટલે મોઢો મોઢ કહેવાય નહીં. એટલે આ જે પ્રકૃતિ છે જે બીજાને હેરાન કરે છે, બીજાને હેરાન કરે. આપણને ખબર જ હોય કે આપણે કથા પૂરી થયા પછી પણ તિલચિનનો પાઠ કરી લીધા પછી અહીંયાથી જઈએ છીએ, તોય પણ કથા ચાલુ, કથામાં 7:55 આપણે ઊભા થઈને લાઇટ બાઇટ બંધ કરીએ તો શું થાય? કથામાં વિક્ષેપ છે. શું છે? એ વિક્ષેપ છે. પણ એ સ્વભાવ પડી ગયો છે. બહુ માર્કિંગ કર્યા પછી કહું છું, એ સ્વભાવ પડી ગયો છે, ન જાય. પછી નોટિસે કરી હોય કે એ ભાઈ અહીંયા જ હોય પાછા, તો શું થાય છે? આ સ્વભાવ છે. એટલે આ જે આ બધા શું થઈ ગયા? એ અનાદિકાળના આવી ગયા છે. અને ઘણીવાર પોતાની જાતને ખબર ન હોય કે આપણે આવું થાય છે, કથામાં વિક્ષેપ થાય છે, છતાંય પણ આપણે એ વસ્તુ થાય રેગ્યુલર થતી હોય એમ જ થાય, એમાં ફેરફાર ન થાય. એનું કારણ શું? આને કહેવાય શું? આને કહેવાય સ્વભાવ. એટલે મહારાજ અહીંયા બતાવે છે કે ગમે એવો પોતામાં સ્વભાવ હોય, કેવો? ગમે એવો પોતામાં સ્વભાવ હોય તેને સંત સમાગમે કરીને વિચારીને ટાળે. આ કે એટલી મોટી વસ્તુ નથી, સ્વભાવ ટાળવો એટલી મોટી વસ્તુ નથી. ગમે તેવો કઠણ સ્વભાવ હોય, મહારાજ કે પ્રકૃતિ સાથે જળાઈ ગયો હોય તો ટળી જાય. જો અહીંયા મહારાજનું સર્વોપરીપણું દેખાય. ધીરુબાપા બહુ સરસ વાત. જો બે આપણે તારતમ્યતા જોશું. ગીતાજીમાં એક શ્લોક છે, નિગ્રહ કિમ કરિષ્યતિ. સ્વભાવ ઉપર તમે નિગ્રહ કરી જ ન શકો. પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય, એ બહુ એક કહેવત પડી ગઈ કે નહીં જગતમાં? પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય, એમાં ભાઈ કોઈ ફેરફાર થાય નહીં. પણ ભગવાન સ્વામિનારાયણે બહુ સરસ વાત વચનામૃત તમારે કહેવાનું, બહુ સરસ વાત વચનામૃતમાં બતાવી. મહારાજ કે ગમે તેવો કઠણ સ્વભાવ હોય, પ્રકૃતિ સાથે જળાઈ ગયો હોય તો સ્વભાવ નાશ પામી જાય. કેવી રીતે? એક તો કહેનારની સાથે સાંભળનારને અતિશય પ્રીતિ હોય. શું બતાવ્યું? પહેલા જે કથા કરનારા સાધુ છે, હરિભગત છે, સંત છે કે ભક્ત છે, જે બી છે, એની જે કથા સાંભળે છે, જે શ્રોતા છે, એને અતિશય પ્રેમ હોય કે નહીં આ ખરેખર બહુ સારા ભગત છે, બહુ સારા સંત છે, શાસ્ત્રની બહાર કોઈ વાત કરતા નથી. આ કહેનારની સાથે પ્રીતિ કહેવાય. બીજું, જે વચન કહે છે કહેનાર, એ સાંભળનાર વક્તા શ્રોતાનું વચન અતિશય હિતકારી માને છે. કેવું માને છે? કે આ જે વચન કહે છે મારા હિત માટે છે, મારું અહિત થઈ વાત જ નહીં કરે. આ શું કહેવાય? હિતકારીપણું.
ત્રીજી વાત બતાવી કે અતિશય વિશ્વાસ હોય. કેટલો? ખૂબ વિશ્વાસ હોય. અને જે વચન કહે એને પોતાની સુખકારી માને તો ગમે તેવો કઠણ સ્વભાવ હોય, પ્રકૃતિ સાથે જડાઈ ગયો હોય તો એ નાશ પામી જાય છે. આ કેટલા વચનામૃતમાં કીધું છે? દિનેશ ભગત, તમે તો ઘણી વાર કીધું, આનો ઉત્તર આપ્યો. બોલો, હવે ભૂલી ગયા, ટાઈમે ભૂલી ગયા. હા, મધ્યનું હવે બરાબર. હાલો 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 હાલો, મહેનત કરો. કેટલી વાર આપણે કેટલી શિબિરો ભરી, એમાં કેટલી વાર આ તો આંગળી ઊંચી થાય એવું જ વચનામૃત છે. મધ્યનું 37મું. કેટલામું? મધ્યનું 37મું વચનામૃત. બહુ સરસ. સ્વભાવ ટાળવાનો ઉપાય બતાવ્યો. યાદ રહી ગયો? યાદ રહી ગયો? કહેનારની સાથે પ્રીતિ હોય, જે વચન કહે હિતકારી માને, અતિશય વિશ્વાસ હોય અને સુખકારી માને. આ શું થઈ ગયું? આ જે વચનો થયા, આટલું જ આપણે કરવા માંડીએ તો શું થાય? આપણો ગમે એવો સ્વભાવ હોય નાશ પામી જાય. પણ મૂર્ખાઈ કરીને ગમે તેટલા ઉપાય કરે તોય ભૂંડો સ્વભાવ ટળે નહીં. પોતાની રીતે મહેનત કરે સ્વભાવ ટાળવા માટે તો ટળે નહીં. કારણ કે શું થાય ખબર છે? પોતાનો સ્વભાવ પોતાને ખબર ન હોય. પોતે ક્યાંક સત્સંગમાં આડરૂપ થતા હોઈએ, ક્યાંક આપણી ભૂલ થતી હોય, એ આપણને દેખાય. આપણને કોક કે તો જ આપણને ખબર પડે. અને તો એક બહુ સરસ પ્રસંગ છે. કૃષ્ણ સેવાદાસ સ્વામીના 2 શિષ્ય હતા અને ઘણા બધા શિષ્ય હતા. 2 નહીં, ઘણા બધા શિષ્ય હતા. એમાં એક શિષ્યને એવો સ્વભાવ, પેલા જૂના જમાનાની અંદર સંતો જોડીઓ રાખતા, ખબર? હજી જોડી જ રાખે છે, પણ હવે એ જોડીને બદલે બેગ આવી ગઈ ચેનવાળી. પણ હવે પેલા જોડીઓ રાખતા. એ જોડીમાં પોતાનું પત્તર હોય અને પોતાનું તુંબડું હોય. એ જ્યાં જાય ત્યાં સંતો શું કરે? ખીતી ઉપર, ખીતી એટલે ખીલી, ખીતી ઉપર જોડી ટીંગાડી દે. હવે જ્યાં જાય ત્યાં સંતો બધા જોડીઓ ટીંગાડે. પણ આ એક શિષ્યની એવી ટેવ હતી, શું? 2 ખીતી, એક છેડો આ ખીતી ટીંગાડે, એક છેડો આ ખીતી ટીંગાડે, એમ 2 ખીતી એક જોડી ટીંગાડે. હવે એક બે સંતને ઓછું આવે, ખીતીઓ કાંકે માપસર હોય, એટલે આવો સ્વભાવ એનો. સ્વભાવ કાંઈ બહુ ભયંકર નહોતો, આવો સ્વભાવ. પણ આવું ને આવું કર્યા રાખે. એક વખત તો એટલા બધા કંટાળી ગયા એનાથી બધાએ નક્કી કરી નાખ્યું કે હવે કાં તો ગુરુદેવ આ નહીં કે આમે નહીં. શું? કે આને મંડળમાં રાખો અને કે આમને મંડળમાં રાખો. કૃષ્ણ સેવાદાસ સ્વામીને કહીએ દીધું, સ્વામી આમ. સ્વામી કે કાંઈ વાંધો નહીં, કાલ સવારે આપણે રજા આપી દઈશું. હવે 25-30 શિષ્યો સંપી જાય તો પછી ગુરુ શું કરે? એટલે કે કાંઈ વાંધો નહીં, તમને બધાને સેટિંગ નથી આવતું તો આપણે ફલાણા સાધુને સવારમાં રજા આપી દઈશું કે તારે થાય એવું ભજન એકાંત પકડીને કરજે, પણ તું આમ કરે છે બધાને ગમતું નથી, આવું આપણે પ્રેમથી કહી દઈશું. કાંઈ વાંધો નહીં. અને જે શિષ્યોને એની સાથે ફરિયાદ હતી, એ રાતના પોતે કંઈક વાંચતા હતા, કંઈક કરતા હતા, અને આ જેને સવારના રજા આપી દેવાની હતી તો સૂઈ ગયા હતા. એને તો કાંઈ ખબર નહીં કે મને સવારે રજા આપી દેવાના છે મંડળમાંથી. તે પણ સૂતા સૂતા અવાજ આવે, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એટલે કે અત્યારે રાતના સ્વામિનારાયણ સ્વામિનારાયણ કોણ બોલે છે? જેણે ફરિયાદ કરી હતી એણે જઈને જોયું તો આ જે સાધુ સૂતા હતા ને એની ગઢીઓ રટે. શું થાય? ગઢીઓ રટન કરે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. 3 અવસ્થામાં એ ભજન કરતા હતા. બોલો. પછી તો ગુરુ આવ્યા. ગુરુએ જોયું, કૃષ્ણ સેવાદાસ સ્વામી પોતે, કે આ તો કેવું ભજન કરે છે. 3 અવસ્થામાં, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, 3 અવસ્થામાં ભજન કરે છે. ગુરુ એ શિષ્યને દંડવત કરવા લાગ્યા. ગુરુ દંડવત કરે એટલે બધા દંડવત કરે. બધાએ દંડવત કર્યા. હસલ થાય, દંડવત કરે એટલે અવાજ થાય થોડોક. એટલે આટલા બધા એકી સાથે દંડવત કરતા એટલે હસલ થઈ. એટલે ઓલા ફલાણા જે ભાઈ જે સાધુ સૂતા હતા એ જાગી ગયા. એ જાગીને જોયું તો બધા મને દંડવત કરે છે, આ શું? એ પોતે દંડવત કરવા લાગ્યા. ગુરુ ભેટી પડ્યા, કૃષ્ણ સેવાદાસ સ્વામી ભેટી પડ્યા ને કે તને કઈ ખબર છે કે શું? પણ કે આ બધા તને દંડવત શું કામ કરે છે કે નહીં? કે હાલ આપણે બેસીએ. પછી બધા બેઠા અને બધાએ તને એક વાત કહીએ. એ કે બોલો ગુરુદેવ, શું કેવું છે? એ કે કાલે સવારે અમે તને રજા આપી દેવાના હતા, મંડળમાંથી કાઢી મૂકવાના હતા. કે શા માટે? એ કે તારો એક સ્વભાવ છે, તને ખબર પડે છે એ વાત નહીં? એ કે ના ગુરુદેવ, મને કોઈ કંઈ કીધું જ નથી કે આવો સ્વભાવ મારો નડતર રૂપ છે. મને કોઈ કે તો કાંઈ ખબર પડે ને શું મારો સ્વભાવ છે. તો કે તું છે ને, જ્યાં જઈએ આપણે મંડળ, હવે ગામડે ફરતા હોય તો કાંઈ બધે ખીલીઓ ન હોય, તું તારી જોડી
બે ખીતીમાં ટીંગાળે છે તો બીજાને તકલીફ પડે છે. તને ઘણી બધી વાર આ લોકોએ કીધું નથી કે આ કીધું છે પણ મને મનમાં નથી, હું એમને એમ ટીંગાડ દઉં છું, મારી આદત પડી ગઈ છે. આ શું છે? સ્વભાવ. આને સ્વભાવ કહેવાય. આદત પડી ગઈ. નથી કહેતા આપણે મારી આદત છે કે રૂમની લાઇટ કેમ બહાર આવતા બંધ ન કરી ગયો, મારી આદત પડી ગઈ છે, ભૂલાઈ જાય છે. આ જો આને નાની નાની વાતો છે. આ શું નાની નાની વાતો, પણ આને શું કહેવાય? સ્વભાવ કહેવાય. ખબર તો બે ફિકર પણ હોય. શું બે ફિકર? એના મનમાં કાંઈ ન હોય. હવે લાઇટ બિલ દાખલા તરીકે જુવાન છો, યોગેશ ભગત છે દાખલા તરીકે, હરેશ બાપા દાખલા તરીકે, કદાચ એને પોતાના રૂમની લાઇટ ચાલુ રાખવાની આદત પડી ગઈ હોય, સમજો નીકળે સેજે તમે જો તમે કહો કે નહીં યોગેશ તને કેટલી વાર કીધું છે લાઇટ બંધ કરીને જતો હતો. હવે એ કમાય છે, બરાબર છે. એને થોડી એવું હોય કે લાઇટ ચાલુ રાખો ને ભરે લાઇટ બિલ, બિચારો એમએસસીબીને બહુ તકલીફ પડે છે, થોડાક પૈસાની ખેંચ છે તો અમે લાઇટ બિલ ભરીએ તો સારું, એવું હોય ને? એના મનમાં ન હોય એવું. પણ આ શું છે? એક આદત પડી જાય છે. એમ આ જે સાધુ હતા એને કઈ મનમાં નહોતું કે મારે બીજા કોઈને હેરાન કરવા છે, પણ એના સ્વભાવના લીધે બીજા હેરાન થતા હતા. એટલે એ શું કર્યું બધાએ કે આને કાં આ નહીં ને કાં અમે નહીં. તો આ બધાએ નક્કી કર્યું હતું કે કાં તો અમને રજા આપી દો અને કાં સાધુને રજા આપી દો. કઈ બધાને રજા ન અપાય ને, જેનામાં ખોટો એને જ રજા અપાય. એટલે અમે બધાએ નક્કી કર્યું હતું અમે તને રજા આપી દેવાના હતા. અરે ગુરુદેવ એટલી જ વાત છે, હું આજથી મારો સ્વભાવ ફેરફાર કરી નાખું છું, આજથી જ હું એક ખીતીએ જોડી ટીંગાડીશ. અને આ બધા ગુરુ ભાઈઓ મારા છે, એ બધાથી મારાથી બધાનો અપરાધ થઈ ગયો હોય તો બધા મને માફ કરજો. કેવું સરસ સમાધાન થઈ ગયું. મહારાજ અહીંયા એ જ બતાવે છે કે જો બુદ્ધિશાળી હોય એ પ્રયત્ન કરે તો કેવી રીતે ટળે. એ સંત સમાગમે કરીને પોતાનો સ્વભાવ, પોતાની ભૂલ કોઈક ઓળખાવે તો એ ઓળખાય, અન્યથા ઓળખાય નહીં. ખબર જ ન પડે કે આપણે કાંઈ ભૂલ કરીએ છીએ, આપણે કોઈકને નડીએ છીએ, આપણે કોઈને તકલીફ, કાંઈ ખબર ન હોય. બસ જેમ પોતે ફાવે એમ વર્તતા હોઈએ, એનાથી ટળે નહીં. જો મહારાજ અહીંયા બતાવે મૂર્ખ હોય તે જ્યારે મૂંઝાય તો કાં તો સૂઈ રહે, જા આવા દો નથી જાવું કથામાં આવી, સૂતા ન રહીએ એના કરતા તો સૂઈ રહે. કાં તો કોઈક સાથે વઢે, ગુસ્સે થઈ જાય, મને જ બળી ગયા છો, મને જ કીધા રાખો છો, આ કોઈ તમને દેખાતું નથી, આ બધા દૂધના ધોયેલા છે, હું એકલો જ ગુનેગાર છું. આ શું છે? આ વઢે, કોઈક સાથે વઢે. કાં તો ઉપવાસ કરે, અરે રે મારાથી ભૂલ થઈ ગઈ, હવે આપનું પ્રાયશ્ચિત કેમ કરું, હવે મારે ઉપવાસ કરી નાખો. એટલે ઉપવાસ નથી કરવાનો, જે તારી ભૂલ છે ને સુધારવાની છે. ઉપવાસ કરવાથી કઈ ફાયદો થવાનો છે? ઉપવાસ કર્યો, હાલો ઉપવાસે કર્યો, પણ ઉપવાસ કર્યા પછી બીજા દિવસે આવીને એની ભૂલ થતી હોય તો ઉપવાસ કરવાનો કઈ અર્થ ખરો? કોઈ અર્થ નહીં, ઝીરો. એ ઉપવાસ કાંઈ કામનો નહીં. ઉપવાસ તમોગુણને વધારે. શું થાય? એ તમોગુણને વધારે, અહંકારને વધારે. ઉપવાસ સ્વભાવ ટાળવા માટે કાંઈ કારગર નથી. ઉપવાસ તપનો એક પ્રકાર છે, તપનો પ્રકાર છે, પણ સ્વભાવ ટાળવા માટે ઉપવાસ કાંઈ કામનો આવતો નથી. એ ચાર પ્રકારે કરીને મૂંઝવણ ટાળ્યાનો ઉપાય કરે, પણ એમ કરતા જો અતિશય મૂંઝાય તો છેલ્લે બાકી મરે પણ ખરો. શું? બસ હવે મારે મરી જવું છે, કોઈને મારી કદર નથી, હું કોઈને ગમતો જ નથી. શું? આવા મનમાં વિચાર આવીને શું થાય? મરવાના પણ સંકલ્પ કરી નાખે, આત્મઘાત સુધીના સંકલ્પ કરી નાખે. સ્વભાવ ન છોડી શકે પણ આ દેહનો ત્યાગ કરવા માટે જીવાત્મા તત્પર બની જાય. આપણા સંપ્રદાયનો પ્રસિદ્ધ પ્રસંગ છે ને. હવે મહારાજે ભર સભાની અંદર સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી આપણા સત્સંગમાં આટલા બધા લક્ષાવધિ હરિભક્તો છે, પણ આમાંથી પહેલો નંબર કોને અપાય? પહેલો નંબર કોને આપશું સ્વામી? સ્વામી કે પહેલો નંબર તો મહારાજ પર્વતભાઈને જ અપાય ને. માનસી પૂજા કરે અને સાક્ષાત આપના દર્શન થાય એટલું જ નહીં, માનસી પૂજામાં દહીંનું દોણું ઢોળાઈ જાય અને માનસી પૂજામાં દહીંનું દોણું પ્રગટ થાય, એ દહીં પ્રગટ થાય એવી સ્થિતિ ક્યાંથી? પહેલો નંબર પર્વત બાપાનો. કે બરાબર, ઓકે. બીજો નંબર માંગરોળના ગોરધન શેઠનો. સાકર ને મીઠું સરખું થઈ ગયું, બોલો. એવી સ્થિતિ હતી ગોરધન શેઠની જેની કોઈ કલ્પના ન કરી શકાય. એક વખત વડતાલ મહારાજ બિરાજમાન હતા અને ગોરધન શેઠ સવારના પોરમાં ગોમતીએ સ્નાન કરવા માટે આવ્યા. ગોમતીએ સ્નાન કરવા માટે આવ્યા. સવારના પોરમાં, વહેલી સવારમાં મહારાજ સભા કરીને ગોમતીના કિનારે બેઠા હતા.
હવે ગોરધન શેઠ નાવા જતા હતા. મહારાજ કે બેસો બેસો, ઘડીક વાતો સાંભળો પછી નાજો. મહારાજની આજ્ઞા થઈ એટલે બેસી ગયા ગોરધન શેઠ. ત્યાં ખંભાતનો એક સંઘ સૂતરફેણી લઈ આવ્યો. શું લઈ આવ્યો? સૂતરફેણી લઈ આવ્યો. હવે મહારાજે ગોરધન શેઠને કીધું, ગોરધન શેઠ આ સૂતરફેણી અમને જમાડો. શું કર્યું? આ સૂતરફેણી અમને જમાડો. તો શું કરવું જોઈએ? એકચ્યુઅલી સૂતરફેણી લઈને મહારાજના મુખમાં કોળિયો આપવો જોઈએ ને. ગોરધન શેઠ પોતે જમવા લાગ્યા. પોતે જમી ગયા. જેટલી સૂતરફેણી હતી બધી જમી ગયા. આ સુરા ખાચર જોયો, માળો ગોલકુણો વાણીઓ બધી સૂતરફેણી ખાઈ ગયો. જરાક રાખી પણ નહીં પ્રસાદીની. કેવો કહેવાય? મહારાજ દાંત કાઢવા લાગ્યા. પછી મહારાજ કે ઓલી બરફીની પ્રસાદીની કરી અને બધાને મહારાજે પ્રસાદી આપી. ગોરધન શેઠને પણ આપી. લો ગોરધન શેઠ ઊભા ઊભા ખાઈ જાઓ. નહીં મહારાજ, મારે તો સ્નાન બાકી છે, મારે તો માનસી પૂજા કરવાની બાકી છે, મારે હજી પ્રત્યક્ષ પૂજા બાકી છે, આ મારે ખવાય નહીં. સુરા ખાચરના મન તો ચક્રે ચડી ગયો. હમણાં કિલો 1.5 કિલો સૂતરફેણી ઉલાડી ગયો વાણીઓ, અને આ નાટક તો જો કરે છે, હજી પૂજા બાકી છે, હજી આ બાકી, ફલાણું બાકી, ઢીકડું બાકી. આને કોક દી લાગમાં લેવો છે. તે પછી બપોર પછી પાછી સભા થઈ. ગોમતીના કિનારે સભા થઈ. ગોરધન શેઠ તો નાઈ ધોઈ પૂજા પાઠ કરી બધું પરવારી ગયા. પછી બપોર પછી બધાએ ઠાકોર જમાડી લીધો. ઠાકોર જાગવાના સમયે 4-4:30 સુમારે પાછી ગોમતીના કિનારે સભા થઈ. સભા થઈ એટલે સુરા ખાચર ટીકડી બહુ 2 થાળ લઈ આવ્યા. એક વડાગરું મીઠું, ખડી સાકર જેવું દેખાય ને એવું મીઠું, અને એક થાળ ખડી સાકરનો. એ કે મહારાજ, ગોરધન શેઠે સવારે આપને સૂતરફેણી જમાડી, એ તો પોતે ન ખાઈ ગયો. એ કે સુરા બાપુ, તમે એની સ્થિતિ ન જાણો. એ મહાન ભગવાનના ભક્ત છે. એ 3 અવસ્થામાં અમને દેખે છે, અને એને બધું સમ થઈ ગયું છે. એને કાંઈ આ પદાર્થ ખાવું ને આ ન ખાવું, અને સૂતરફેણી ખાઈ જાવીને બીજું ન ખાવું એવું કાંઈ નથી. એ કે એમ મહારાજ? કે હાલો તો પછી થોડીક પરીક્ષા થઈ જાય, મને શંકા થાય છે. એ સૂતરફેણી એટલે નાય વગર ખાઈ ગયો. મીઠું હોત તો ન ખાત. જોઈએ ખાઈ જાય છે કે નહીં. એક થાળ ભરીને મીઠું મૂક્યું, એક થાળ ભરીને ખડી સાકર મૂકી. ગોરધન શેઠને મહારાજે આજ્ઞા કરી, ગોરધન શેઠ જમો. હવે મીઠું એટલે તમે ચપટીક ખાઓ ને તો આમ ખાલી આમ જરાક આંગળી બોડીને ચાટો ને તો પણ આમ મોર ચડી જાય એવું. હવે પહેલો થાળ મીઠાનો, બધું ખાઈ ગયો, બધું ખાઈ ગયા. બીજો મહારાજ કે બીજો ખાઈ જાઓ. એ ખડી સાકરનો એ ખાઈ ગયા. સુરા ખાચરના મનમાં એમ થઈ ગયું, ઓલો કરિયાણા વાળો માળો ભૂલમાં એને 2 થાળ સાકરના ભરી આપ્યા લાગે છે. નકા વાણીઓ થોડી ખાઈ જાય. જરાક એક કટકી હતી ને એ જરાક મોઢામાં નાખી, ખારું દૂધવા જેવું મોઢું થઈ ગયું. એટલે ગોરધન શેઠની આ સ્થિતિ. અને ગોરધન શેઠને સુરા બાપુએ ઊભા થઈને દંડવત કરીને માફી માંગી કે ગોરધન શેઠ, મને ખબર નહોતી આપની આ સ્થિતિ છે. એટલે મહારાજ મુક્તાનંદ સ્વામીને પૂછે કે બીજો નંબર કોનો? મહારાજ તો ગોરધન શેઠનો. આ સભામાં બેઠા બેઠા અલૈયા ખાચર આ વાતો સાંભળે. અલૈયા ખાચરના મનમાં એમ થાય કે સ્વામી મારું નામ નથી લેતા. મેં મહારાજને રાજી કરવા માટે નૈષ્ઠિક બ્રહ્મચર્ય રાખ્યું. હું ગામડે ગામડે ફરું છું, મહારાજની ઓળખાણ કરાવું છું. મારા જીવનકાળની અંદર મેં 1500 હરિભક્તોને કંઠી બંધાવી. મારા જીવનની અંદર મેં 250 સાધુ કર્યા. મારો પહેલો નંબર નહીં? આમ તલવારની મૂઠ ઉપર હાથ પહોંચી ગયો. કાંઈ વાંધો નહીં, ત્રીજો નંબર તો આપવો જોઈએ કે નહીં? કાંઈ વાંધો નહીં સ્વામી, ત્રીજો નંબર તો મારો જ લે, બીજો કોનો થાય? સ્વામી હવે ત્રીજો નંબર કોનો? મહારાજે પ્રશ્ન કર્યો. અને મહારાજે જ્યાં પ્રશ્ન કર્યો, મુક્તાનંદ સ્વામીનો જવાબ આવ્યો, મહારાજ ત્રીજો નંબર તો દાદા બાપુનો જ હોય ને, દાદા ખાચરનો જ હોય ને. સર્વ સમર્પણ કરી દીધું આપને. આનાથી મોટો ભગત કયો મહારાજ દુનિયાની અંદર? તલવાર નીકળી ગયો. આમ તલવાર જ્યાં મારવા માટે જાય, મુક્તાનંદ સ્વામીનું ધડથી મસ્તક અલગ કરી નાખું. આ સાધુ મને નથી જોતો, મારા જીવન અંદર ન દેખાણો. જ્યાં મારવા માટે ગયો, અરે મુક્તાનંદ સ્વામીને મહારાજ કહે, અરે મહારાજ મુક્તાનંદ સ્વામી, તમારી દ્રષ્ટિ ન પડી. આ 3 જણા તો સંસારી કહેવાય, સંસાર માંડ્યા, બધાને છોકરા થયા. પહેલો નંબર નહીં, સૌથી શ્રેષ્ઠ સ્થિતિ તો અમારી અલૈયા બાપુની છે. અલૈયા ખાચર અમને રાજી કરવા માટે જેણે નૈષ્ઠિક બ્રહ્મચર્ય રાખ્યું. એટલું જ નહીં, ગામડે ગામડે ફરીને અમારી ઓળખાણ કરાવી. એટલું જ નહીં, પોતાના જીવનકાળની અંદર જેણે અનેક ભક્તોને સાધુ બનાવી નાખ્યા, ત્યાગાશ્રમ સ્વીકારી લીધો, એનો પહેલો નંબર થાય. પણ મહારાજે વાત લક્ષ્યમાં રાખી કે આવો સ્વભાવ હોય
પોતાને માન ન જડે, આવો માની સ્વભાવ પોતાને માન ન જડે, તો અમારા ગુરુ મુક્તાનંદ સ્વામી જેવા સાધુ ઉપર તલવાર ઉગામી લે, આવો સ્વભાવ, આવો વ્યક્તિ સત્સંગમાં ચાલે નહીં. મહારાજે એ વાત એ વખતે તો બાજી સંભાળી લીધી, પણ મહારાજે નક્કી કર્યું આવો વ્યક્તિ સત્સંગમાં ચાલે નહીં. પછી બધા સ્નાન કરવા માટે ગયા ઘેલામાં, અને મહારાજ ને બધા સંતો અને દરબારો ને બધા મહારાજને નવડાવે, ને મહારાજ ઉચ્ચેથી કૂદી મારીને કૂદકા ડૂબકી મારીને સ્નાન કરે. એમાં ઘટના ઘટી, અલૈયા ખાચર દોડીને ઘેલામાં ધૂબકો માર્યો અને મહારાજ પાણીમાં જતા. મહારાજે શું કર્યું? અલૈયા ખાચરનું ધોતિયું ખેંચી લીધું. ધોતિયું ખેંચી લીધું એટલે અલૈયા ખાચર થઈ ગયા દિગંબર. ઘેલાના ઊંડા જળમાં જઈ અને અલૈયા ખાચર મહારાજ પાસે ધોતિયું માંગે, મહારાજ મારું ધોતિયું આપો, મહારાજ મારું ધોતિયું આપો. મહારાજ અલૈયા ખાચરને કે અલૈયા ખાચર, જો ધોતિયું જોઈતું હોય ને તો આ રીતે દિગંબર અવસ્થામાં બહાર આવો અને મુક્તાનંદ સ્વામીની માફી માંગો. આવી રીતે મુક્તાનંદ સ્વામીને દંડવત પ્રણામ કરો અને કહો કે મેં જે તમારા ઉપર તલવાર ઉગામી મારી બહુ મોટી ભૂલ હતી, તમે તો મા જેવા સાધુ, મારી લાયકાત નહોતી, તમે જે 1, 2, 3 નંબર આપ્યા હતા એ સર્વત્ર યોગ્ય હતા, પણ મારા સ્વભાવ, મારા માની સ્વભાવના લીધે લઈ અને મારાથી તમારો અપરાધ થયો, તમારો દ્રોહ થયો, એટલા માટે હું તમારી માફી માંગુ છું. અલૈયા ખાચર પોતાના સ્વભાવને આધીન બનીને બહાર ના આવી શક્યા અને ઘેલાના સામા કાંઠે તરી અને પાંદડા વીટીને જીંજાવદર ભેગા થયા. સંપ્રદાયનો ઇતિહાસ બોલે, પણ મુક્તાનંદ સ્વામી જેવા મહાન સંત પાસે માફી માંગી શક્યા નહીં. સમય જતા જોજો, હવે સમય જતા મુક્તાનંદ સ્વામીનો સ્વભાવ તમે જોજો, કેવો મૃદુલ, કેવી સાધુતા, કેવી પવિત્રતા. ગઈકાલે પૂજ્યપાદ ગુરુશ્રી ઘર સભામાં કીધું હતું ને કે મુક્તાનંદ સ્વામી જેવી સાધુતા આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં નહીં, પણ આખા બ્રહ્માંડમાં કોઈ દી થઈ નથી અને હવે થાશે પણ નહીં, ન ભૂતો ન ભવિષ્યથી. મુક્તાનંદ સ્વામી માટે પૂજ્યપાદ ગુરુશ્રી ગઈકાલની ઘર સભામાં બોલેલા છે. તે મુક્તાનંદ સ્વામીના મનમાં એમ થઈ ગયું કે એક જીવાત્મા ભગવાનના માર્ગથી પડી જાય એ યોગ્ય કહેવાય ને, સ્વભાવને આધીન બનીને. અને હવે તો ટૂંક સમયની અંદર મહારાજ આ લોકમાંથી વિદાય લેશે અને અલૈયા ખાચરે મહારાજ સાથે રહ્યા અને અણબનાવ રાખશે અને મહારાજે આ લોકમાંથી વિદાય લીધી તો પશ્ચાતાપનો પાર ન રહે અલૈયા ખાચરની પાસે. અને મહારાજે અલૈયા ખાચરને કેવું કીધેલું ખબર છે કે નિર્વસ્ત્ર થઈને તું માફી માંગ તો હું તને માફ કરું. અલૈયા ખાચર કે પણ નિર્વસ્ત્ર થવાની જરૂર શું છે? નહીં, એવી રીતે નહીં આવું બહાર. તે વખતે મહારાજે અલૈયા ખાચરને એટલા કઠણ શબ્દો કીધેલા કે અલૈયા, નગ્ન તું ત્યારે થઈ ગયો હતો જ્યારે મુક્તાનંદ સ્વામી જેવા સાધુ ઉપર તને તલવાર ઉગામવાનું મન થયું હતું. તારા બધા પુણ્યો નાશ પામી ગયા અલૈયા. સમજ, તારા મનમાં એમ થાય છે કે મેં બ્રહ્મચર્ય વ્રત પાડ્યું છે મહારાજને રાજી કરવા માટે, એ બ્રહ્મચર્ય તારું ધૂળમાં મળી ગયું. આવા સંત ઉપર તારે તલવાર ઉગામવાનો સંકલ્પ થયો. તને એમ થાય છે કે મેં ગામડે ગામડે ફરીને ભગવાનના ઓળખાણ કરાવી છે, એ બધું ધૂળમાં મળી ગયું અલૈયા, બધું ધૂળમાં મળી ગયું. તારા બધા પુણ્ય પ્રતાપ ઝીરો થઈ ગયા. અને ખરેખર કહું, એક ભગવાનના સંતનો દ્રોહ થાય છે, સાચા સંતનો દ્રોહ. કદાચ ભગવાનના ઘરે જન્મ શું કામ પ્રાપ્ત નથી થયો, ભગવાનના સગા દીકરા શું કામ નથી થયા, પણ ભગવાનના એકાંતિક સાધુનો દ્રોહ થાય તેના બધા પુણ્યનો નાશ થઈ જાય, બધા જ સમૂળગા પુણ્યનો નાશ થઈ જાય. આને આ દેહ કરીને અક્ષરધામનું સુખ ભોગવવાનું પ્રારબ્ધ હોય, પણ આને આ જન્મે નરકના દુઃખ જેવી વેદના પ્રાપ્ત થાય જો ભગવાનના સંતનો દ્રોહ થઈ જાય તો. આ તો મુક્તાનંદ સ્વામી જેવું પાત્ર, વિચાર કરો, જેને ભગવાન શ્રી હરિ પોતે માં કે માં, એવા પાત્રની સાથે એક પોતાના સ્વભાવને આધીન બની અને અલૈયા ખાચરે સ્વામી ઉપર તલવાર ઉગામી. તોય પણ જોજો મુક્તાનંદ સ્વામીની સાધુતાઈ. મુક્તાનંદ સ્વામી ચાલતા ચાલતા વૃદ્ધ અવસ્થામાં ઠેસાતા પોતે જીંજાવદર ગયા છે. દરબાર, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો, મેં તમારી સ્થિતિ સામે જોયું નહીં અને તમે ગામડે ફરીને આટલો દાખલો કર્યો છે, મારાથી ભૂલાઈ ગયું અને મેં તમારું નામ ન લીધું, એના માટે મને માફ કરો. પણ મહારાજની સાથે જે તમે આંટી રાખી છે ને એ ભલા થઈને આંટી મૂકી દો. તમારો ને મારો પ્રાણ આધાર હવે ટૂંક સમયની અંદર આ દેહનો ત્યાગ કરી, પંચભૌતિક દેહનો ત્યાગ કરી આ લોકમાંથી વિદાય લેશે. પછી પશ્ચાતાપનો પાર નહીં હોય અલૈયા બાપુ, માટે ભલા થઈને તમે ગરડા આવો, મહારાજની સાથે આ આંટી છે એ મૂકી દો. સ્વભાવનો ત્યાગ કરી મહારાજ
ને ફરીવાર પગે લાગો, દંડવત કરો, મહારાજ તમને સ્વીકારી લેશે. સ્વામીના વચન સાંભળી, કારણ કે સ્વામી તો એવું હતું, દુશ્મન પણ હોય ને, સ્વામીનું જીવન એવું હતું, દુશ્મન પણ હોય ને એને પણ પોતાના કરી લે. સ્વામીનું જીવન મહાપવિત્ર હતું, મહાન પવિત્ર. અને અલિયા ખાચર આવ્યા ઝીંઝાવદરથી, આવ્યા ને બરાબર જેઠ સુધી દશમનો દિવસ. આ જે પેલું આ બાજુનું ચરિત્ર છે ને, આ ઈ ચરિત્ર સ્ટાર્ટ પ્રારંભ હતું. બોલો, ઈ ચરિત્ર મહારાજ આ લોકમાંથી વિદાય લેવાનો પ્રારંભ જ કરતા હતા. અક્ષર ઓરડીમાં મહારાજ બિરાજમાન અને અલૈયા બાપુએ પ્રવેશ કર્યો અક્ષર ઓરડીમાં. 12 શાખ ઊભા રહીને પકડીને ઊભા રહ્યા, એક પગ અંદર ને એક પગ બહાર. મહારાજ માથે ઓઢેલા હતા, સોરી મહારાજ વાત કરતા હતા, ઓઢેલા નહોતા. અને જ્યાં અલૈયા ખાચર આવ્યા, મહારાજે શું કર્યું? માથે ઓઢી લીધું. માથે ઓઢી લીધું. અલૈયા ખાચર આવ્યા તો તા, પણ ત્યાંથી પાછા વળી ગયા. જો મારી અહીંયા કિંમત ન હોય, મારી કોઈને જરૂર ન હોય, તો મારે અહીંયા રહીને શું કામ છે? અને સંપ્રદાયનો ઇતિહાસ બોલે, એ નહીં દિવસે શ્રીજી મહારાજે આ લોકમાંથી વિદાય લીધી. અને આ સમાચાર જ્યારે અલૈયા ખાચરને મળ્યા ને, અલૈયા ખાચર પોખ મૂકીને રડ્યા, દિવાલની સાથે માથા પછાડીને રડ્યા. મારો પ્રાણાધાર, મેં કોની સાથે સ્વભાવ રાખ્યો, મેં કોની સાથે માન રાખ્યું? ધિકાર છે, મને ધિકાર છે. 12 વર્ષ સુધી રોતા રહ્યા, 12 વર્ષ સુધી રોતા રહ્યા. સદગુરુ મુક્તાનંદ સ્વામીના ચરણ પકડીને રોયા છે. મહારાજ મને માફ નહીં કરે સ્વામી, હું કેવો પાપી છું, કેવો અધર્મી છું. એક માનના ખાતરે હું જાણતો હતો જે સર્વોપરી પુરુષોત્તમ નારાયણ, વિરાટ નારાયણે જેની અડધી આવડતાને 1.5 પોર સુધી પ્રાર્થના કરી, એ ચરણારવિંદ કોઈને પ્રાપ્ત ન થાય, એ ચરણારવિંદ મને પ્રાપ્ત થયા હતા. મહારાજ મને પોતાને હાથે શણગારતા હતા, પોતાનો સુરવાડ જામો આદિ મને પહેરાવતા હતા, મને સામર્થ્ય આપતા હતા કે અલૈયા જા, તું ગામડે ગામડે ફર અને તું સત્સંગ કરાવ. એવી મારી સ્થિતિ હતી. હું ક્યાં હાથીએ બેઠેલો, ક્યાં માનના આધારે ગધેડે બેસી ગયો. હું મારા સ્વભાવનો ત્યાગ ન કરી શક્યો. મેં આપ જેવા સંતના સમાગમનો ત્યાગ કરી દીધો, મેં પ્રગટ મહારાજના સમાગમનો ત્યાગ કરી દીધો. મારા જેવો પાપી આ દુનિયામાં કોઈ નથી મહારાજ, મારા જેવો પાપી સ્વામી આ દુનિયામાં કોઈ નથી. અને સ્વામીએ ખૂબ આશ્વાસન આપ્યું, ખૂબ સાંત્વના આપી. ત્યારે અલૈયા ખાચર એ દુઃખમાંથી બહાર આવી શક્યા છે, એમ સંપ્રદાયનો ઇતિહાસ બતાવે છે. એટલે સ્વભાવ શું કરાવે એની કોઈ હદ નથી. મરે પણ ખરો. શું બતાવ્યું અંતે? બહુ મૂંઝાય તો છેલ્લે બાકી મરે પણ ખરો. આત્મઘાત કરી નાખે પણ સ્વભાવનો ત્યાગ કરી શકે નહીં. પણ એમ કર્યા થકી દુઃખ ન મટે નહીં ને સ્વભાવ પણ ટળે નહીં. અને સમજીને ટાળે તો દુઃખ ને સ્વભાવ એ બે ટળી જાય છે. માટે સમજવું હોય તે જ સુખી થાય છે. જેમ અગ્નિની મોટી જ્વાળા હોય તે એના ઉપરથી જળ વરસે તો ઓલવાઈ જાય. અહીંયા મહારાજ દ્રષ્ટાંત આપે છે કે અગ્નિ પ્રગટતો હોય અને ઉપરથી વરસાદ પડે તો ઓલવાઈ જાય, પણ જે અગ્નિ વીજળીમાં રહ્યો છે એ કોઈ રીતે ઓલવાતો નથી. તેમ મહારાજ કે સમજ્યા વિનાની પ્રીતિ ને વૈરાગ્ય કેવા છે? તો અગ્નિ જેવા, સામાન્ય અગ્નિ જેવા છે. ઉપરથી વિષયરૂપી વાયુ વરસશે અથવા તો પોતાનો સ્વભાવ ક્યાંક આડો આવશે તો શું થશે? એ વૈરાગ્ય, એ પ્રીતિ બધી ટળી જશે. પણ જેના હૃદયમાં, જેના હૈયામાં હા પડી ગઈ છે કે આ સંત, આ દુનિયામાં આ સાધુ જેવા કોઈ સાધુ નથી અને આ ભગવાન સિવાય બીજું કોઈ ભગવાન નથી, આવું જેણે નક્કી કરી રાખ્યું છે, એ સત્સંગ છોડીને જાય ક્યાંય? એ સ્વભાવને આધીન બને ક્યાંય? આ મંદિર છોડવાનો સંકલ્પ થાય ક્યાંય? કદાચ ગમે એવો રોકે, ગમે એવું ટોકે, ગમે એવું અવગુણ નાખે તોય પણ આ મંદિર છોડવાનો એને સંકલ્પ પણ ન થાય, સ્વપ્નમાં પણ વિચાર ન થાય. એ કેવો છે? વીજળીના અગ્નિ જેવો એનો વૈરાગ્ય છે, એની પ્રીતિ છે. નાકા બાપુ શબ્દ નાખનારા હોય કે ન હોય? હોય કે ન હોય? તમને અનુભવ છે કે નહીં? ભાગવત કથા કર્યા પછી કેટલું બધું થઈ ગયું તમારા સમાજની અંદર. અને મોટી મોટી વાતો કરનારા અને સમાજના આગેવાન કહેવાતા હતા, મંદિરે આવતા બંધ થઈ ગયા કે ન થઈ ગયા? થઈ ગયા. પણ નક્કી કરી રાખ્યું હતું કે નહીં, ગમે એમ થાય, કદાચ સમાજ જાકારો આપી દે પણ મારે ભગવાનને સંતો જોઈ છે. જો બાપુ આજે અડીખમ ઉભા છે. એટલે સ્વભાવનો ત્યાગ આને કર્યો કહેવાય. એટલે સમજણ વિના ગમે તેટલો વૈરાગ્ય હોય અથવા ભગવાનમાં પ્રીતિ હોય તો પણ અગ્નિની જ્વાળા પેટે કુસંગ રૂપી જળે કરે. શું થાય? કુસંગીના શબ્દો હોય કે આ સાધુને ક્યાં આમ છે ને આ સાધુ સનાતનના વિરોધી છે ને ઘણું બધું કીધું હતું કે નહીં? કેટલું બધું કીધું હતું બોલો. હા, એ કેવા શબ્દો છે મહારાજ? કે કુસંગીના શબ્દ છે. કુસંગીના જળ રૂપે કરીને સર્વે નાશ થઈ જાય છે. અને સમજીને જે વૈરાગ્ય પ્રીતિ હોય તો તે વીજળીના અગ્નિ જેવા છે.
તે થોડી છે. શું? બહુ નહીં દેખાય આપણી પ્રીતિ. શું? બહુ નહીં દેખાય. સંતો કહેશે એટલી સેવા કરી દઈશું, મહારાજ માટે થશે એટલી સેવા કરી દઈશું, ટાણા પ્રસંગ ઉત્સવ સમયમાં થોડું ઘણું દાન કરી દઈશું, પણ મંદિર છૂટશે નહીં. મંદિર તો જીવન પ્રાણ છે. શું? આ મારું મંદિર છે, મારું જીવન પ્રાણ છે. મંદિર મારું અને હું મંદિરનો. આ જે સૂત્ર છે ને એ જીવનમાં ઉતારી રાખવું. પૂજ્યપાદ ગુરુશ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી, કોઠારી સ્વામી, ચેરમેન સ્વામી, આ બધાએ મળીને એક સૂત્ર બહુ સરસ મજાનું વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવમાં આપેલું કે વડતાલ ધામ મારું અને હું વડતાલ ધામનો. આ જે સૂત્ર હતું ને આપણે આપણા ડોંબિવલી સત્સંગ સમાજ માટે ચરિતાર્થ કરી રાખવું છે કે આ મંદિર મારું, આ ઘનશ્યામ મહારાજ મારા, આ ગુરુ મારા ને આ સંતો મારા, અને હું આ મારા ગુરુનો, મારા સંતોનો, મારા ભગવાનનો, મારા મંદિરનો. તો કોઈ કાળે કોઈની તાકાત નથી આ મંદિરથી આપણને જુદા કરી શકે. તે થોડા હોય તો પણ નાશ પામે નહીં. પછી નિર્વિકારાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, કોઈક પુરુષમાં કોઈક ભૂંડો સ્વભાવ હોય તે ટળે કે ન ટળે? આ વાત તો તમે કરી સ્વભાવની, પણ આ સ્વભાવ ટળે કે ન ટળે? કોકમાં કોઈ ભૂંડો સ્વભાવ હોય તો ટળે કે ન ટળે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ વાણીઓ હોય. જગનેશભાઈ તમારી વાત આવી, ધીરુ બાપા. કારણ કે વાણિયા એક્સપર્ટ હતા બધી વાતમાં અને મોખરે હોય. એ વિચાર પહેલા કરી લે કે આ કરાય કે ન કરાય. આપણે કરીને પછી વિચારીએ કે આ ન કર્યું હોત તો સારું હતું. એ પહેલા વિચાર લે. એટલે મહારાજ બતાવે જો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એમ વાણીઓ હોય તે જેટલો વેપાર કરે તેનું નામું માંડી રાખે. તેની પેઠે જે દિવસથી સત્સંગ થયો છે તે દિવસથી જેણે નામું માંડી રાખ્યું હોય તેનો સ્વભાવ ટળે. નામું માંડી રાખવું પડે કે પહેલા દિવસે જ્યારે હું સત્સંગમાં આવ્યો હતો ત્યારે મારું મન કેવું હતું, ત્યારે મને પ્રોટોકોલ કેવો હતો, ત્યારે હું મંદિરમાં ઝાડુ પોતા કરી શકતો હતો, ત્યારે હું હરિભક્તોની એઠી ડીશ ઉટકી શકતો હતો, ત્યારે મારા મનમાં એમ હતું કે હું જગતમાં પણ કંઈક મોટો છું. મારા મનમાં એમ હતું કે મેં 5-50 લાખનું દાન કર્યું છે તો મારે ખાલી અહીંયા આવીને ઇન કરીને કથા સંભળાય, બીજું કાંઈ ન કરાય. પણ સત્સંગ થતાં થતાં મારા જીવનમાં કેટલું પરિવર્તન થયું, હું કેટલો દાસ થયો, હું કેટલો બધો ફેરફાર થયો. એમ પહેલા દિવસથી જે નામું માંડી રાખે એનો સ્વભાવ વિચારીને જુએ તો ટળે કે પહેલાં મારા જીવનમાં આવા સ્વભાવ હતા. પહેલાં મારા જીવનની અંદર મને કામ એ હરાવી નાખતો હતો, હું વાતે વાતે ક્રોધ કરી બેસતો હતો, મને માન જોઈતું જ હતું, મને સ્વાદમાં ખૂબ આસક્તિ હતી, હું જેવું તેવું ચલાવી નહોતો લેતો. આવું બધું મારા જીવનમાં હતું. પણ ધીરે 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 કરતાં આ સંતોનો સમાગમ પ્રાપ્ત થયો. આ સત્સંગમાં બેસીને મારા જીવનની અંદર એવું ધીરે ધીરે પરિવર્તન આવ્યું છે તે આટલા સ્વભાવ મારા ટળી ગયા છે ને હજી આટલા બાકી છે. નામામાં બે જોવું પડે ને કે અહીંયા દુકાનમાં આપીએ છીએ તો અહીંયાથી પૈસા આવે છે, લેટ આવે છે, આટલી દુકાનોમાં આવે છે તો આ તરત પૈસા આપી દે છે, તો અહીંયાથી મને ફાયદો વધારે છે, અહીંયાથી ફાયદો ઓછો છે, અહીંયાથી માર્જિન વધારે મળે છે, અહીંયાથી માર્જિન ઓછું મળે છે. બધે સેમ ભાવમાં આપતા હોઈએ તો તકલીફ પડી જાય કે ન પડી જાય? એમ મહારાજ કે વાણીઓ હોય વિચારે, એમ વાણિયાની જેમ વિચાર કરે કે સત્સંગમાં આવ્યો ત્યારે મને હજી આ દોષ તો પીડતો તો હજી એવો ને એવો પીડે છે. જે સંકલ્પ પહેલા હતો અત્યારે ને એટલો પ્રબળ છે. મને બહારનું ખાવાની ઈચ્છા થતી હતી, હજી હું ટાણા પ્રસંગે, લગ્ન પ્રસંગમાં, કેટરિંગનું, ઘરમાં પણ ક્યારે ઈચ્છા થાય છે ત્યારે ડોંબિવલીની ફેમસ વસ્તુ ઘરે મંગાવીને ખાઈ લઉં છું. હજી એવું ને એવું છે કે ફરી ગયું, કાંઈ પરિવર્તન થઈ ગયું? જો નથી થયું તો સમજવું આ વસ્તુ મને હજી વિઘ્નરૂપ છે, આ સ્વભાવ હજી મારે ટાળવાનો છે. આમ વિચાર કરે પોતાના અંતરનો. અહીંયા શું થાય? અંતરની ખોજ કરવી પડે, ખુદના ગુરુ થવું પડે. કોક તો કેટલું કે ને, બાકી પોતાની જ પોતાને વધારે ખબર પડે કે આટલું મારા જીવનમાં હતું, આટલું ફેરફાર થયું છે, આટલું કરવાનું બાકી છે. જેટલું હજી નહીં થાય એટલું શું થશે? મને મોક્ષ માર્ગની અંદર વિઘ્નરૂપ થશે. એટલે મહારાજ કે તો સ્વભાવ ટળે. નામું માંડી રાખ્યું હોય તેનો સ્વભાવ ટળે. અને એમ વિચારે છે, જ્યારે મારે સત્સંગ નહોતો ત્યારે મારો આટલો મલિન સ્વભાવ હતો અને સત્સંગ કર્યા પછી આટલો સ્વભાવ ઉત્તમ થયો છે. અને વર્ષો પોતાનો વધારો થતો હોય અથવા કાંઈ ફેર રહેતો હોય તે સર્વને તપાસ્યા કરે, પણ મૂર્ખ વાણીઓ જેમ નામું માંડે નહીં તેની પેઠે ન કરે. તપાસ તો કરવી જ પડે તો જ બેલેન્સ શીટ ટેલી થાય, અથવા થાય નહીં. એવી રીતે જે સત્સંગ કરીને પોતાને તપાસીને જોવે અને પોતાનો જો તપાસ કરતો રહે તો તેનો જે સ્વભાવ હોય તે સર્વે નાશ પામી જાય છે. બધો નાશ. આવી વાત મહારાજે વચનામૃતમાં બતાવી છે. બોલો નામાની કેટલા વચનામૃતમાં છે?
બીજા પ્રથમ પ્રકરણનું 38મું. મહારાજ કે અમારા ચરિત્રરૂપી જાળામાં મનને ગૂંચવી મેલો તો શું થાય? ગમે એવા ઘાટ સંકલ્પો ટળી જાય. એમાં આગળ મહારાજે આ વાત બતાવી છે કે નામું માંડી રાખવું. સત્સંગ થયો ત્યારે કેવો હતો, અત્યારે કેવો થઈ ગયો, અને ભવિષ્યમાં મારે કેવા થવું છે એ પણ લક્ષ્ય રાખવું પડે. આપણે નક્કી કરી રાખીએ ને, પ્રોજેક્શન પ્રોફિટ હોય, ખબર છે? પ્રોજેક્ટેડ પ્રોફિટ, કે આ વર્ષે આટલા કરોડનું ટર્નઓવર થયું તો આવતા વર્ષે આટલા કરોડનું કરી જ નાખવું છે. આ પ્રોજેક્ટેડ હોય. તો એ પ્રોજેક્શનના આધારે પણ આપણે આગળ વધી શકતા હોઈએ છીએ. નથી કહેતા, આ જો દાખલા તરીકે ઘણા મુક્તોની દીક્ષા લીધી તો ઘણા બધા લોકોએ નક્કી પણ કરી રાખ્યું છે કે 1 વર્ષ, 2 વર્ષ, 6 મહિના, એના પછી અમારે પણ આ મુક્તની દીક્ષા લઈ અને શું કરવું છે? ભગવાનના સંતોને આ જીવન બ્રહ્મચર્ય પાડીને રાજી કરી દેવા છે. આ શું કહેવાય? પ્રોજેક્ટેડ પ્રોફિટ. સમજાણું? એટલે આવું જે વિચારે એના ગમે એવા સ્વભાવ હોય એ ટળી જતા હોય છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, કુસંગ હોય ત્યારે ભૂંડો સ્વભાવ હોય પણ સંતનો સમાગમ કરીને પણ મલિન સ્વભાવ રહી જાય છે, આવી જાય છે, તેનું શું કારણ છે? કુસંગ હોય ત્યારે તો સ્વભાવ સમજ્યા જેવી વસ્તુ છે, પણ સાધુનો સમાગમ રહ્યા પછી પણ, રોજ સત્સંગમાં આવ્યા પછી, રોજ કથા વાર્તામાં બેઠા પછી, રોજ ઘરસભા સાંભળ્યા પછી પણ મલિન સ્વભાવ રહી જાય છે, એનું શું કારણ છે? એક નાનો અડધો પેજ છે, પૂરું કરી દઉં ને, કારણ કે સાળંગપુરનું પ્રકરણ પૂરું થાય છે. પછી શ્રીજી મહારાજ બોલે છે, જ્યારે બાળ અવસ્થા હોય ત્યારે કામ, ક્રોધ, લોભાદિક શત્રુ હોય નહીં, અને ભગવાનમાં પ્રીતિ પણ વિશેષ હોય. નાનો હોય ત્યારે શું હોય? એને અંતરશત્રુ ન હોય અને ભગવાનમાં પ્રીતિ પણ વિશેષ હોય. આપણે જોયા, આપણા અહીંયા છોકરાઓને જુઓ ને, નાના હતા ત્યારે કેવા રૂડા લાગતા, સવારના 2 ટાઈમ મંદિરે આવી જાય, અખંડ મંદિરમાં જ રહે. હવે કોલેજમાં જતા થયા ત્યારે. પછી જ્યારે યુવાન અવસ્થા આવે ત્યારે શું થાય છે? કામાદિક શત્રુ, એના ઇન્દ્રિય અંતકરણ પુષ્ટ થાય, એનો ખોરાક પુષ્ટ થાય, એના પંચ વિષય બદલે. શું થાય? પંચ વિષય, એને રૂપ, રસ, ગંધ એ બધા દેખાવા માંડે, એવો લોકોનો યોગ થાય. ત્યારે શું થાય? યુવાન અવસ્થા આવે ત્યારે કામાદિક શત્રુનો વધારો થાય અને દેહ અભિમાન પણ વધે. પછી એને કહેવાય પણ નહીં કાંઈ, એના સ્વાભિમાન હર્ટ થઈ જાય એવું કહેવાય પણ નહીં. નાનો બાળક હોય ને ઝાપટ માર લ્યો તો ઘડીક વાર રડે, પછી આવીને એને ચોકલેટ આપીને ગલે મળી લ્યો ને તો ભૂલી પણ જાય. પણ યુવાનને એવું હોય નહીં. એને કાંઈક કહેવાય ગયું હોય તો એ આવે જ નહીં પાછો. બોલો, આવું મને કહેવાય જ કેમ? મંદિરમાં જઈએ છીએ તો અમને આવું કહે છે કે તમે બહારનું ખાવાનું મૂકી દો. મંદિરમાં જાય છે તો અમને એમ કહે છે તમારે પિક્ચર જોવા ન જવાય. આવું કેમ કહેવાય? આવું સંતોથી ન કહેવાય, આવું હરિભક્તોથી ન કહેવાય. આવું એને ખોટું લાગી જાય. બોલો. પછી જે સંતને વિશે કામાદિક શત્રુ ન હોય તથા દેહ અભિમાન રહિત હોય એવા સંતનો સમાગમ રાખે તો યુવાન અવસ્થારૂપી સમુદ્રને તરે છે. કેવી રીતે તરે? જેના જીવનમાં કામાદિક શત્રુ નથી, દેહ અભિમાન રૂપી શત્રુ નથી, એવા સાધુનો સમાગમ રાખે તો યુવાન અવસ્થાને કેવી કીધી? સમુદ્ર રૂપી યુવાન અવસ્થા કીધી. તો તરી શકે છે, અન્યથા તરી શકતો નથી. જો એમ ન કરે તો કામાદિક શત્રુ એ કરીને પરાભાવ પામીને ભ્રષ્ટ થઈ જાય. અને જેની પ્રૌઢ અવસ્થા હોય અને તે સત્સંગ કરતા થકા બગડે છે, તેનું તો એ કારણ છે જે મોટા પુરુષ હોય તેને વિશે કોઈ જાતનો દોષ પરઠે તો તે જાતનો દોષ પોતાના હૈયામાં આવીને નિવાસ કરે છે. પ્રૌઢ અવસ્થા થઈ ગઈ છે, 45-50 વર્ષની ઉંમર થઈ ગઈ છે, તોય પણ ઘણા સત્સંગમાંથી જતા રહે છે. તો એનું શું કારણ છે? મોટા પુરુષ છે, એના કોકનો શબ્દ કરીને અભાવ આવી ગયો, કોઈનો અવગુણ આવી ગયો. નથી કહેતા ગુરુશ્રીના અથવા તો સંતના વચનમાં વિશે જેને કોઈને આમ અભાવ આવી ગયો કે આ તો આવા સાધુ છે, એનું જીવન બગડી જાય છે. શું કામ? કે મોટા પુરુષ તો નિર્દોષ છે, પણ જે દોષનો કલ્પનારો છે એના હૈયામાં એ દોષ આવીને નિવાસ કરે છે. નથી પ્રસંગ ઓલો વડોદરામાં સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી બિરાજતા હતા અને સ્વામી પધરામણી કરતા હતા તો હરિભક્તો બધા સ્વામીને પાકી રસોઈ આપે. સ્વામી દૂધપાકની, બરફીની રસોઈ કરો, અમારા અધમ જેવા ગ્રસ્થનું ઉદ્ધાર તમારા જેવા મહાન સંત જો રસોઈ લેશે તો થશે. એટલે સ્વામી આગ્રહ કરતા બધા હરિભક્તો તો રસોઈ લેતા પણ ખરા. આ જોઈને એક સાંખ્યોગી બેન, એણે પણ એવી રીતે રસોઈ લેવાનો પ્રારંભ કર્યો. આ સમાચાર સદગુરુ ગોપાળાનંદ સ્વામીને મળ્યા. હવે સદગુરુ ગોપાળાનંદ સ્વામી તો રસોઈ લે તો કેટલું લે ખબર છે? કદાચ એક બરફી હોય ને એનો ચોથો ભાગ જરાક પથ્થરમાં નખાવતા. શું? દૂધપાક હોય તો એક ટીપુક પથ્થરમાં નખાવતા, બાકી શું કરતા? જેની રસોઈ એને બધું આપી દેતા. મિષ્ટાનાદિક શું હોય? ઉત્તમ પદાર્થ બધું જેની રસોઈ હોય એને મોકલી દેતા. પણ સાંખ્યોગી બેનને ખબર પડી કે આવું સાધુ કરે તો મારે કરાય, મને શું વાંધો છે? એ સાધુ તો હું સાધુ નહીં.
પોતે રસોઈ લેવા લાગ્યા. આ સમાચાર ગોપાળાનંદ સ્વામીને મળ્યા એટલે ગોપાળાનંદ સ્વામીએ તરત જ પેલા બેનને કેવડાવ્યું હરિભક્તો દ્વારા કે ત્યાગી થઈ અને મિષ્ટ પદાર્થને ઈષ્ટ માનો છો, ત્યાગમાં વિઘ્ન થશે. અને પેલા સાંખ્યિક બેન એને સવડી ન લીધી વાતને. શું કરી? અવળી લીધી ને મોટા પુરુષનો અવગુણ લીધો. નકાઈ પ્રૌઢ અવસ્થાને પામેલા હતા બેન, પ્રૌઢ અવસ્થાને પામેલા હતા, છતાંય પણ સ્વામીનો અવગુણ લીધો કે પોતે સાદું થઈ અને બરફી ને પેંડાની ને દૂધપાકની રસોઈ લે છે અને અમને ના પાડે છે. આવી તો કેવો પક્ષપાત હોય? આવો જે અવગુણ લીધો. થોડોક સમય થયો એટલે શું થયું? સ્વામી તો નિર્દોષ હતા અને સ્વામીનો અવગુણ લીધો. પોતાના હૈયામાં કામ વાસના ઉદય થઈ અને પોતે પાર્ષદને લઈને ભાગી ગઈ. બોલો, આ સંપ્રદાયનો ઇતિહાસ બોલે છે. એટલે મોટા પુરુષનો અવગુણ લે છે. મોટા પુરુષ જે સ્વભાવ રાખે છે તે તો જીવના કલ્યાણને અર્થે રાખે છે. શું કામ રાખે છે ભાઈ? જીવના કલ્યાણ. કદાચ એમને મોટી ગાડીમાં, સારી ગાડીમાં ફરવું પડે, પૂજ્યપાદ ગુરુશ્રી છે, બરાબર છે, કેવા કેવા રસ્તામાં ને કેવા કેવા ગામડામાં જાય છે. હવે એ જો સારી ગાડી ન રાખે તો એની કમરમાં તકલીફ થઈ જાય, પછી બેસીને આપણને સત્સંગ કેવી રીતે કરાવે? તો એ ઘણા અવગુણ નથી લેતા. આટલી લક્ઝરી ગાડી રાખવાની શું જરૂર હોય? ભાઈ તું એકવાર એની ભેગો રહેતો ખરો. એક દિવસ એ લક્ઝરી ગાડીમાં ફરી બતાવ હાલ, એક જ દિવસ. ખરેખર કહું, આપણે સરદાર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ હતો ત્યારે યજ્ઞેશભાઈ ખબર છે આપણે બધે પધરામણીઓ કરી હતી ઘરે ઘરે. કેટલા દિવસ? 3.5 કે 4 દિવસ ગુરુ રોકાણા હતા અહીંયા. 4 દિવસ ગુરુ રોકાણા ને આપણા મનમાં કેવો આનંદ હોય, અરે ગુરુ સાથે રહેવા મળશે, આપણે પધરામણી બધે સાથે ફરશું. 2.5 દિવસ થયા ને ત્યારે હું સમય ગણતો હતો, હવે 1.5 દિવસ પૂરો થાય ને ગુરુશ્રી અહીંથી જાય તો સારું. એટલું કઠણ છે, એટલું કઠણ છે. આ ઘરે જવું, બધે આરતી ઉતારવી, પાછા દાદરા ચડવા, દાદરા ઉતરવા. ડુંબીલીમાં કઈ બધે થોડી લિફ્ટ હતી, 3-3, 4-4 માળ ચડવા. અરે હું તો ચડતોય નહોતો ને, અમુક જગ્યાએ ચડ્યો તો તોય ગોઠણમાં આમ પાણી જામી ગયું હતું. બોલો, અને થાક એવો લાગે. 3:30-4 વાગે તો હજી આવીએ હો પધરામણી કરીને, અને 5 વાગે આપણાથી પેલા ગુરુ બેઠા હોય ગાડીમાં. ઓલો ઉમંગ ક્યાં ગયો? કે હજી નાવા ગયો છે. કે એને કે ગુરુ બેસી ગયા ગાડીમાં. બોલો, આવી એની સ્થિતિ, આવી કેપેસિટી. પણ મોટા પુરુષ એવા બધા સ્વભાવ રાખે છે. શું કામ રાખે છે? એનું સ્વાસ્થ્ય જો થોડું પણ સારું રહેશે, એ લક્ઝરી ગાડીમાં ફર્યા પછી તો શું થશે? અનંત જીવાત્માનું કલ્યાણ કરી શકશે. હું તો કહું એવા મોટા પુરુષને તો હેલિકોપ્ટરમાં ફેરવાય. મોટા પુરુષ જે સ્વભાવ રાખે છે તે તો જીવના કલ્યાણને અર્થે છે. અને મોટા પુરુષ તો નિર્દોષ છે. અને મને દોષ જણાણો તે મારી કુમતીએ કરીને જણાણો છે એમ વિચારીને સત્પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અપરાધને ક્ષમા કરાવે તો તે પુરુષની મલિનતા ટળી જાય. પોતાના વિશે પરિતાપ કરે કે હું પામર છું, હું અધમ છું, હું પાપી છું, મને આવા મોટા પુરુષનો અભાવ અવગુણ આવ્યો. અને કોઈક સંતને વાત કરે અને એ સંત જ્યારે સમાધાન કરાવે અથવા કોઈ ભક્ત સમાધાન કરાવે તો એની મલિનતા ટળી જાય છે. પછી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું છે, રાજસી, તામસી ને સાત્વિકી એ 3 ગુણના સ્વભાવ તે સાધને કરતા થકા ટળે છે કે નથી ટળતા? પછી શ્રીજી મહારાજ બોલે છે, એ સર્વે સ્વભાવ ટાળ્યા ટળે છે. રાજસ, તામસ અને સાત્વિકી એ 3 ગુણના જે સ્વભાવ છે, આપણા જીવનની અંદર 3 પ્રકારના સ્વભાવ પડી ગયા. હવે કોઈને તંબાકુ ખાવાનું વ્યસન પડી ગયું છે, એ કેવું છે? રજોગુણ તમોગુણના આધીન કરીને પડી ગયું છે. કોઈ દારૂ પીવે છે, એ ઘોર તમોગુણના આધીન કરીને પડી ગયું છે. તો મહારાજ કે આ બધા સ્વભાવ પડી ગયા છે, કેમ ટળે? મહાનુભાવાનંદ સ્વામીનો પ્રશ્ન, કેમ ટળે? તો મહારાજ કે બધા સ્વભાવ ટાળ્યા ટળે છે. નક્કી કરે કે આજથી મારે વ્યસન રાખવું નથી, 1 ઘા ને 2 કટકા, કોઈ દી એ પાછો સ્વભાવ આવે નહીં. પછી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું છે, દુર્વાસા મુક્ત થયા છે તો પણ તામસી કેમ રહ્યા? દુર્વાસા ઋષિ મુક્ત થઈ ગયા, મુક્ત છે ને, પણ તામસી એટલે ક્રોધી શું કામ છે? ક્રોધ શું કામ રાખ્યો છે પોતાની પાસે? પછી શ્રીજી મહારાજ બોલે છે, દુર્વાસાદિકમાં જે તમો ગુણ છે તે તો પોતાને તે ગુણ રાખવો છે માટે રહ્યા છે. ઘણા નહીં થોડી ક્રોધી પ્રકૃતિ રાખે, શું કામ? નકર કોઈ સરખા ના હાલે, આંખ ન બતાડે તો કોઈ સરખા હાલે ને. એટલા માટે દુર્વાસાદિકે પોતાના ગુણ, પોતાના જીવનમાં ગુણ રાખ્યો છે. એને રાખવો નથી પણ રાખવો પડે એમ છે. તે તો પોતામાં તે ગુણ રાખવા છે માટે રહ્યા છે. અને એમ જાણે છે જે કોઈક અવળો ચાલતો હોય તો એને શિક્ષા કર્યા સારું, આપણો આ તમો ગુણ છે તે બહુ રૂડો છે, કોઈને શિક્ષા, કોઈને શ્રાપ આપવો હોય તો કામ આવે.
અને દુર્વાસા ઋષિએ શ્રાપ ના આપ્યો તો ભગવાન સ્વામિનારાયણ બ્રહ્માંડમાં પધારત નહીં. આ જો પહેલું ચરિત્ર જોઈ લો, જો પાછળ દુર્વાસા ઊભા છે, જો ઓલા ઊભા છે ને એ દુર્વાસા ઋષિ છે. એને તમોગુણ ન વ્યાપ્યો હોત તો એને શ્રાપ ન આપ્યો હોત, બધાને ક્ષમા કરી દેત કે આ ઋષિ મુનિઓ ભગવાનની વાતો સાંભળે છે ને એમાં શું મારે શ્રાપ આપવો, જવા દો ને. પણ પોતે વિચાર કરી લીધો કે મારા જેવો તપસ્વી, મારા જેવો સિદ્ધ પુરુષ, અને એની કોઈ આગતા સ્વાગતા ન કરી, જાઓ બધા મૃત્યુલોકને વિશે જન્મ ધારણ કરો. એટલું જ નહીં, ભગવાન પણ મૃત્યુલોકને વિશે જન્મ ધારણ કરો. આ શ્રાપના લીધે આપણે બધા સુખી છીએ, એટલે આપણે દુર્વાસાને થેન્ક યુ કહેવાની જરૂર પડે. એમ ગુણ જાણીને રાખ્યા છે. અને જ્યારે પોતામાં જે સ્વભાવ વર્તતો હોય ને તે ઉપર અભાવ આવે છે, હું ભગવાનનો ભક્ત છું ને મારે આવો ભૂંડો સ્વભાવ જોઈએ નહીં, એવી રીતે દોષરૂપ જાણીને જે સ્વભાવ તજવાની ઈચ્છે તો તે ભગવાનના પ્રતાપે કરીને સ્વભાવની નિવૃત્તિ થઈ જાય છે. એક મનમાં વિચાર કરી નાખે કે મારે આવો સ્વભાવ રાખવો નથી, તો ભગવાનના પ્રતાપે, કોના પ્રતાપે? પોતાના બાહુબળે નહીં, પણ પોતે પુરુષાર્થ કરે કે મારે આ સ્વભાવ ટાળવો છે. નક્કી કરી નાખે કે મારે આજથી બહારનું ખાવું નથી, તો 100% નથી, તો કોઈની તાકાત નથી આપણને બહારનું ખવડાવી શકે. કોઈ ઇડલી વાળો બોલાવીને કહે છે આવો આવો યજ્ઞેશભાઈ એક કોળીઓ ચાખતા તો જાઓ અહીંયા આવીને, આપણે સામે ચડીને જતા રહીએ છીએ ને. એટલે નક્કી કરી નાખીએ કે મારે આ સ્વભાવ આજથી હરામ છે. તો ઘણા નહીં ચા નથી મૂકી શકતા. મારી જ વાત કરું ને ભાઈ, સત્સંગમાં આવ્યા પછી હું જ્યારે સત્સંગમાં આવ્યો ને ત્યારે મારે ચા પીવાનો બહુ શોખ હતો, બહુ અતિશય. અને ધંધો આવ્યો, જ્યાં જાય ત્યાં ચાય પીવડાવે, અને ચાય ન પીએ તો માથું ચડી જાય. બોલો, એવું ભયંકર માથું ચડે. એમાં સત્સંગમાં પ્રવેશ તો કરી ગયા, 6 મહિના થયા. ગુરુશ્રી આવ્યા, ગુરુશ્રી કે લસણ ડુંગળી મુકાઈ ગઈ? કે હા બધું મુકાઈ ગયું. ગુરુશ્રી ચાય નથી મુકાતી, બીક બહુ લાગે છે, માથું બહુ ચડી આવે છે. એકાદ દર મૂકવાનો પ્રયત્ન કરો, પણ ગુરુશ્રીના શબ્દો, માથું હેઠું શું કામ નથી પડી જતું, હું મરી શું કામ નથી જતો, પણ આથી ચાય મારે હરામ છે. અને એ દિવસ સંકલ્પ કર્યો દ્રઢતાથી કે જે થાય, કદાચ મરી જઈએ ને તોય પણ કુરબાન છે, હવે આ મોઢામાં ચાય મૂકવી નથી. ગઈ પાછી આવી જ નથી. વર્ષ થઈ ગયા 20. એટલે કહેવાનો તાત્પર્ય શું કે જો નક્કી કરીએ તો શું થાય? ભગવાન તકલીફ થાય, હો ભગવાન પરીક્ષાએ લઈ લે. એવા શરીરમાં કળતર થાય, એવું માથું દુખે, જાણે એમ થાય અત્યારે માથું પડી જશે. પણ નક્કી કર્યું છે કે ગુરુના વચને ચાય લાવી જ નથી, તો ભગવાનના પ્રતાપે શું થઈ ગયું? એ સ્વભાવ ટળી ગયો. એટલે મહારાજ કહે કે ભગવાનના પ્રતાપે એ સ્વભાવની નિવૃત્તિ થઈ જાય. ઇતિ વચનામૃતમ સાળંગપુરનું 18મું જે તે પૂર્ણ થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજે સાંજે રવિવાર છે એટલે રવિ સભાનો પણ બધા ભક્તો સત્સંગનો લાભ લેવા માટે પધારજો. આવો.